સુરતમાં પૂણા વિસ્તારમાં ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનઆર સ્પામાં ચાલતા દેહ વેપાર પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડા પાડી સંચાલક અને ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે સ્પાના નામે ચાલતા દેહ વેપારની પ્રવૃત્તિને નાબૂદ કરવા આપેલી સૂચના વચ્ચે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઈ એમ.બી. શેરગીલની ટીમે બાતમીના આધારે પૂણા પોલીસ મથકની હદમાં કડોદરા રોડ પર લેન્ડમાર્ક સામે ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગમાં એનઆર સ્પામાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી સંચાલક ગણેશ મુકેશ સોનાર અને કોમલ નરેન્દ્ર ગોરખનાથ સોનાર સાથે મળી બહારથી યુવતીઓ લાવી દેહ વેપાર ચલાવતા ઝડપાયા હતા. તો પોલીસે સ્થળ પરથી ગ્રાહકો દેવાંગ ત્રિવેદી, રાકેશ ગુધાણી, બ્રિજેશ કાછડિયાને ઝડપી પાડ્યા હતા, જ્યારે સ્પા માલિક કલ્પેશ દવે, નરેન્દ્ર સોનાર, રાજુ પંડિત અને પ્રવીણ રૂપે મેક્ષભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.